ગીર સોમનાથના વેરાવળમાં પાલિકા તંત્રએ મેગા ડિમોલેશન હાથ ધર્યું હતું, જેમાં વેરાવળની શાહીગ્રા કોલોનીમાં સરકારી જગ્યા પર ગેરકાયદેસર રીતે બની ગયેલા 45 પાકા મકાન પર પાલિકા તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું। આ ડિમોલેશનની કામગીરી અંતર્ગત 3.5 કરોડની 3584 ચોરસ મીટર જેવી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે। આ મેગા ડિમોલેશનની કામગીરી માટે પાલિકા તંત્રએ લેખિતમાં માંગ કરેલી હોવા છતાં પણ પોલીસ તંત્રે બંદોબસ્ત ન ફાળવવા અનેક સવાલો ઉભા થયા છે। નંબર 5 ની અંદર સરકારી જમીન ઉપરના દબાણો આજે દૂર કરવામાં આવ્યા છે, જેમાં વિગતથી વાત કરું તો 45 જેટલા પાકા મકાનો હતા કે જે સરકારી જમીન ઉપર પેશકદમી સ્વરૂપે હતા। એમાં નગરપાલિકા અને સિટી મામલતદાર સાહેબના માર્ગદર્શન હેઠળ 6 જેસીબી 22 ટ્રેક્ટર થી આ 45 દબાણો ખસેડી લેવામાં આવ્યા છે, જેનો મલબો હવે 2-4 દિવસમાં ખસેડીને એને યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવશે। આ દબાણ હટાવ કામગીરી દરમિયાન લગભગ 3584 ચોરસ મીટર જેટલી જમીન કે જેની બજાર કિંમત આશરે 3.05 કરોડ રૂપિયા જેવી થાય છે તે ખુલ્લી કરવામાં આવી છે। પોલીસ તંત્ર પાસે આપણે ઓફિશિયલ બંદોબસ્ત માગેલો, પરંતુ ગઈકાલે સાંજે લગભગ 7-7:30 ની આસપાસ બંદોબસ્ત ફાળવી શકાય એમ ન હોવાના કારણે બંદોબસ્ત મળેલ નહોતો, પરંતુ અમે એ કામગીરી એકદમ શાંતિથી પસાર કરી અને સુવ્યવસ્થિત રીતે કાયદા વિરુદ્ધનો કોઈ બનાવ ન બને એની તકેદારી રાખી અને ચીવટથી આ કામ સુખરૂપ પાર પાડેલ છે, અને જેમાં વોર્ડ નંબર 5ના રહીશોનો પણ સારો એવો સહકાર મળેલ છે। વોર્ડ નંબર